ભગવાન દત્ત અવધૂત યદુ મહારાજને કહે છે, હવે સાંભળ, મારો બીજો મહાન ગુરુ છે વાયુ. એક જણા આવીને બાપજીને કહ્યું, સાયન્સના સ્ટુડન્ટ્સ હતા, કે તમે ભગવાનને જોયા છે? બાપજી એને સામો પ્રશ્ન કર્યો, પ્રતિ પ્રશ્ન કર્યો કે તમે હવાને જોઈ છે? તો કે ના, હવા દેખાય નહીં. એનો પવન આવ્યો તો કે હવા દેખાય નહીં, આ હવા આવી એનો અનુભવ થાય. તો બાપજીએ કીધું ભગવાન જોવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. વાયુનો અનુભવ થાય છે. પૃથ્વી સ્થૂળ છે, વાયુ સૂક્ષ્મ છે. પરમાત્મા અતિ સૂક્ષ્મ છે. વાયુના બે વિભાગ છે, અંતરવાયુ અને બહિર્વાયુ. આપણી અંદર પણ વાયુ છે. વાત, પિત્ત અને કફ, આ ત્રણ ધાતુથી જ શરીર ટક્યું છે. તો એમાં પહેલું છે વાત. વાત એટલે વાયુ. 5 પ્રકારના વાયુ છે ને 5 પ્રકારના પેટા વાયુ છે. આપણે રોજ ભગવાનને પ્રસાદ ધરાવતા બોલીએ છીએ, ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. ગુરુલામૃતનું વર્ણન છે વિસ્તૃતિપૂર્વક, કયો વાયુ શું કામ કરે છે. હલન ચલન કરવાનું, ખોરાક પચાવવાનું, મળમૂત્ર વિસર્જન કરવાનું, આ બધું જ અંગો વાળવાનું કામ 5 પ્રકારના વાયુથી થાય છે. આ અંતરવાયુ છે. પણ આ બધા અંતરવાયુની અંદર જે મુખ્ય વાયુ છે, જે એને કહેવાય છે પ્રાણવાયુ. આ વાયુ શરીરમાં એટલો જ જાય છે જેટલી આવશ્યકતા છે, અને એટલો જ બહાર નીકળે છે જેટલી આવશ્યકતા. અંદર ગયા પછી એવું નથી કહેતો કે હવે હું બધા જ વાયુને બહાર કાઢી નાખું, અને એવું નથી કહેતો કે હું બધે આખો એક જ માણસના જેટલી આવશ્યકતા છે જીવન માટે એટલો જ વાયુ અંદર પ્રવિષ્ટ થાય છે. કોઈ દિવસ એવું થાય કે આપણે શ્વાસ લઈએ, બધા ટટ્ટર બેસો, જોરથી શ્વાસ લો, સંભળાય એવો. એવું થયું કે કોઈનું પેટ ફૂલીને મોટું થઈ ગયું? કેમ? છોડજો, પાછા રોકી ના રાખતા. હું કોઈ યોગા કરાવવા નથી આવ્યો. કહેવાનો તાત્પર્ય એવો છે કે જેટલી આવશ્યકતા છે એટલો જ વાયુ અંદર જાય છે. આવશ્યક નથી, અનાવશ્યક વાયુ અંદર પ્રવિષ્ટ થતો નથી. બસ જીવનમાં અનાવશ્યકતા કેટલી છે એનો ત્યાગ કરો, અને આવશ્યકતા જેટલી છે એનો જ સંગ્રહ કરો. આવો ગુણ મેં વાયુ પાસેથી શીખ્યો, એવું ભગવાન કહી રહ્યા છે. પ્રમાણિકતાપૂર્વક વિચાર કરો, આપણા જીવનમાં આવશ્યકતા કેટલી છે, અને આપણે અનાવશ્યક વસ્તુઓ કેટલી રાખી છે. હવે વિચાર કરો, આપણે દત્ત ભક્ત કહેવાઈએ? બાપજીને જુઓ, લંગોટીની પણ પરવા એને રાખી. એક પત્રમાં લખે છે, વ્યાસદેવ આવ્યા, શું કમાઈને ગયા તે તો ખબર નહીં, શું પામીને ગયા તે તો ખબર નહીં, પણ આવ્યા ત્યારે એમના ધોતિયામાંથી મેં છેડો ફાડીને લંગોટી બનાવી, ત્યારે મારી લાજ ઢંકાઈ. ભગવાન દિગંબર છે. એવી કોઈ વસ્તુ નથી કે જે એમના માટે આવશ્યક હોય. વાયુ આવશ્યકતા અને અનાવશ્યકતાનો ભેદ સ્પષ્ટ કરી આપે છે. બહુ પ્રમાણિકતાથી વિચાર કરવા જઈએ, ખૂબ ગહન ચિંતન કરીએ તો સમજાય છે. બહુ આના ઉપર બહુ ડીપ વ્યાખ્યા થઈ શકે એવી છે, પણ આપણે ટૂંકમાં જોઈએ તો બહુ પ્રમાણિકતાપૂર્વક ચિંતન કરીએ તો આપણા જીવનમાં સૌથી વધારે આવશ્યક વસ્તુ ભજન છે. બીજું બધું યથા પ્રારબ્ધે આવી મળવાનું છે.
ભણ્યા છે તો નોકરી મળવાની જ છે, નોકરી મળી છે તો છોકરી મળવાની જ છે, છોકરી મળી તો એના છોકરા થવાના જ છે, છોકરા આવ્યા તો એના કપડાં લાવવાના જ છે, પત્નીને બાળકો છે, સ્ટેટસ તો આપણે ઊભું કરવા માટે બધું આપોઆપ કરવાના જ છીએ. એ આવશ્યકતા વાસ્તવિક આવશ્યકતા નથી. વાસ્તવિક આવશ્યકતા છે કેમ કરીને આ બધામાંથી નીકળી જવાય, કે ફરી પાછું આ કકડાટમાં પડવું પડે. એ આવશ્યક વસ્તુ છે. તો આવશ્યક વસ્તુ શું થઈ? ભજન. ભજન સિવાયનું બધું અનાવશ્યક છે. આવ્યું તોય ઠીક, ન આવ્યું તોય ઠીક. આવી રીતે ભગવાન દત્ત અવધૂત રંગ અવધૂત રહે છે. જુઓ, ભલે છાંટી કે લંગોટી, મળો ના ભસ્મ એકની ગોટી, મળો ખાવા ન વા આખર, ન ભૂલું કોદી દિગંબર. એમને કાંઈ પડી નથી, કારણ એમના જીવનમાં મુખ્ય આવશ્યકતા ભજનની છે. એમને ખાવા નહીં મળે તો ચાલશે, પણ એમનું નામસ્મરણ છૂટે તે ચાલશે. આપણને સત્સંગ અટકી જશે તો ચાલશે, પણ ચાહતો આપણા જીવનની અંદર આવશ્યકતા સત્સંગની છે કે ચાની? તો રિસેસ પાડવી. વિચાર, આપણે વાતો બહુ મોટી ગમે એટલી કરી લઈએ, એનાથી ગલગલિયા પણ થાય કે હવે જીવનમાં બહુ હવે કઈ આવશ્યકતાની કઈ નથી, પણ મને જ માથું ચડે. ખરેખર આ બહુ ગંભીર વિષય છે, પણ એ ગંભીર વિષય મગજમાં ઉતરે એ માટે હું હસાવું છું તમને, જાણી જોઈને. ખરેખર બહુ ગંભીરતાપૂર્વક રાત્રે પથારીમાં પડ્યા પડ્યા વિચારજો કે આપણે હવે જેટલું જીવવાનું બાકી રહ્યું છે એટલું જીવવા માટે જરૂરી કેટલું છે, અને આપણે કેટલું બધું રાયતું ફેલાયું છે, કેટલું બધું ફેલાઈ દીધું છે. તો હવે શું કરી શકીએ? તો કે હવે જે ખરેખર આવશ્યક છે એમાં લાગી જઈએ. અને વાયુ પાછો અનાવશ્યક વસ્તુ, જેટલો અનાવશ્યક છે, જેટલો આવશ્યક છે એટલો જ વાયુ બહાર નીકળે છે. જેટલો જરૂરનો છે આવશ્યક વાયુ જ અંદર જાય છે, અને આવશ્યક વાયુ જ બહાર નીકળે છે. એવું નથી કરતો કે ચાલો હું અંદર ગયો તો બીજા બાકીના છે એને બહાર કાઢી નાખું, એવું કરતો. પણ આપણે એવું કરીએ છીએ. આપણે ભજનને અનાવશ્યક બનાવી દીધું. એ જો ભાઈ એવું છે, મારું શેડ્યુલ એવું છે કે સવારમાં ઉઠીને પહેલાં ચાલવા જવાનું, દોડવા જવાનું, જીમમાં જવાનું, પછી બ્રેકફાસ્ટ, પહેલાં સ્નાન, પછી બ્રેકફાસ્ટ, પછી થોડો ટાઈમ રહે, પેપરવાળો આવતા વાર લગાડે તો થોડુંક સેવા કરી લેવાની. આપણે ભગવાનની સેવાને પણ એક કામની જેમ કરીએ છીએ. ઘરમાં આપણું એક કામ છે, પરવારી ગયા, આ સેવા પૂજા પરવારીને હમણાં જ ઊભો થયો, આવું કહીએ છે ને આપણે. સેવા પતાવી દીધી. તો આ આપણા જીવનની આવશ્યકતા કેટલી છે? જીવનમાં ભજનની આવશ્યકતા કેટલી છે આપણા જીવનમાં? આપણે પ્રમાણિકતાપૂર્વક પોતાની જાતને જ પૂછવાનું છે. આ તો પ્રમાણિકતાપૂર્વક ભગવાનના મહાગુરુ પરમ ગુરુ વાયુમાંથી એ ગુણ લેવાનો છે કે જીવનમાં આવશ્યક વસ્તુનો સંગ્રહ કરવો, અનાવશ્યક વસ્તુનો ત્યાગ કરવો. એટલે એનો અર્થ એવો નહીં કે ઘર ગાડી બધું છોડી દેવું, પણ એનો મુખ્ય કારણ છે. અને સાચી વાત એવી છે, આવશ્યક આવશે તો અનાવશ્યક આપોઆપ જતું રહેશે. ભજન વધશે તો આપોઆપ બીજામાંથી ચિત્ત હટવા જ માંડશે. અને એના માટે બાપજીએ પદ્ધતિ આપી, જતા આવતા સ્નાન કેખાન પાને, વળી ઉઠતા બેસતા કામ ટાણે, સદા ઊંઘમાં તેમ. હવે જુઓ, આપણા જીવનની અંદર આપણે ચિંતન જેને આવશ્યક માન્યું છે ને એનું જ કરીએ છીએ.
જતા આવતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, શરીરના વ્યક્તિઓનું, વસ્તુઓનું, સંસારનું ચિંતન કરીએ છીએ. પણ જ્યારે આપણને એ પ્રતીતિ થશે કે આવશ્યક તો ભજન છે, આવશ્યક તો દત્ત છે, તો એનું ચિંતન થવા લાગશે. અને જ્યારે એનું ભજન થવા લાગશે ત્યારે એ નામ પ્રાણ બની જશે. શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. એ નામ પ્રાણવાયુ કરતા વિશેષ થઈ જશે. શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ, એમાં કોઈ પ્રયત્ન કરવો પડે છે? વાયુ એની મેં સ્વાભાવિક અંદર જાય છે અને બહાર આવે છે. પ્રાણવાયુ સ્વાભાવિક અંદર જાય છે અને બહાર આવે છે. બસ એટલું જ સ્વાભાવિક ભગવાનનું સ્મરણ થાય છે. જેનું થાય છે એના ચિત્તની સ્થિતિ કેવી છે કે ભગવાન તમે તો હવે મારા પ્રાણ છૂટી જશે ને તો ચાલશે, પણ તમારા વગર નહીં ચાલે. કારણ કે આપણા જીવનમાં જેટલી અગત્યતા પ્રાણવાયુની છે, હવે એવા મહાપુરુષના જીવનમાં અગત્યતા પ્રાણવાયુની નથી. જીવન પ્રાણધન એમના માટે પરમાત્મા છે. અને એટલે જ આપણે પ્રભાતિયામાં ગાઈએ છીએ, અંત અનંતના જો હવે ચિદગના ના રહે તુજ વિના પ્રાણ જાજા. અંત અનંતના જો હવે ચિદગના ના રહે તુજ વિના પ્રાણ જાજા. નામેવ 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 મમ જીવનમ. મારું જીવન હવે શ્વાસ પ્રાણવાયુ નથી, મારું જીવન હવે નામ છે. મમ જીવન, મારું જીવન શું છે? જય કરુણાઘન નિજ જન જીવન. મારા જીવન હવે શ્વાસ નથી, પ્રાણ નથી, મારા જીવન પરમાત્મા છે. મારા માટે પ્રાણવાયુ પરમાત્મા છે. આવો ગુણ મેં વાયુ પાસેથી લીધો. વાયુ જીવનને જ અંદર લઈ જાય છે, ઓક્સિજનને જ અંદર લઈ જાય છે. બીજું કશું અંદર જતું? કોઈ સલ્ફર લઈ જાય છે અંદર? પ્રાણવાયુ સલ્ફર લઈ જાય છે? માત્ર ઓક્સિજનને જ અંદર લઈ જાય છે. ભગવાન કહે છે મેં વાયુ જોડેથી એ ગુણ લીધો, માત્ર પુણ્ય સ્મૃતિઓને જ અંદર રાખવી. એક બેન કીધું કે મારા સાસુએ મને બહુ દુઃખ આપ્યું. હું તો અત્યારે શું કરે તમારા સાસુ? તો કે 15 વર્ષ થયા મરી ગયે. પણ તેને અત્યારે યાદ કરીને તું શું કરવા રડે છે? એવું યાદ નથી આવતું કે અમે ત્યાં સત્સંગમાં ગયા હતા અને આ વાત સાંભળી હતી. એવું યાદ નથી આવતું કે અમે નારેશ્વર દર્શન કરવા ગયા હતા અને ત્યાં આગળ બાપજીને દિવસે ફૂલ બંગલામાં બેસાડેલા. એવું યાદ નથી આવતું કે અમે આ દિવસે આ યજ્ઞમાં ભાગ લીધો હતો, અમે આ દિવસે આમના આ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં આગળ આવું ભજન સાંભળ્યું હતું. પુણ્ય સ્મૃતિઓને જ અંદર સંગ્રહ કરીને રાખવો. પણ આપણું ઊંધું છે, જે યાદ રાખવાનું નથી અને બરાબર ગાંઠ વાળીએ કે એણે એક વખત મારી જોડે આવું કર્યું હતું, હવે આવવા દે, એને પાડી દઉં. આપણે આવી સ્મૃતિઓના કારણે જ દુર્ગતિ પામીએ છીએ. જો માત્ર ને માત્ર પુણ્ય સ્મૃતિઓનો જ સંગ્રહ કર્યો હશે, માત્ર પુણ્ય સ્મૃતિઓનો, તો જ્યારે શરીર છૂટશે ત્યારે આમાંની જ કોઈ પુણ્ય સ્મૃતિ આપણને તે ભગવત ધામમાં લઈ જશે. ભગવાન દત્ત કહે છે મેં વાયુ જોડેથી ગુણ લીધો, અંતરવાયુ જોડેથી. આપણે ચર્ચા કરી રહ્યા છે અંદરનો વાયુ, કે જીવનને જ અંદર લઈ જાય છે, ઓક્સિજનને જ અંદર લઈ જાય છે. એમાં પુણ્ય સ્મૃતિઓને જ અંદર રાખવી. તો પછી પેલી બીજી આવે એને બહાર કાઢવી. અને જ્યારે ભજન કરવા બેસીએ ને ત્યારે ખાસ ના આવ્યો હોય એવો ખરાબમાં ખરાબ વિચાર આવે.
ના આવતા હોય એવા માણસો યાદ આવે, તે વખતે એવું માનવાનું છે. અને એવું જ ખરેખર સત્ય છે કે આ બહાર નીકળી રહ્યા છે, કારણ હવે અંદર ભજન ભરાઈ રહ્યું છે. જેમ પાણી ભરીએ છીએ અને વાયુ હવા બહાર નીકળી જાય છે, બોટલમાં પાણી ભરો અને હવા બહાર નીકળી જાય. ભગવાન કહે છે મેં આવો બોધ વાયુ જોડી લીધો છે કે હું ભગવાનના ભજન રૂપી જળને અંદર રેડું છું, ભજન રૂપી અમૃતને અંદર રેડું છું, સ્મરણ રૂપી અમૃતની અંદર રેડું છું, લીલા રૂપી અમૃતને હું મારા ચિત્તમાં રેડું છું. એટલે આ દુષ્ટ વાસના રૂપી વાયુને બહાર નીકળવાની જગ્યા મળે છે, એને બહાર કાઢું છું. આપણા જીવનની અંદર અંતરવાયુ પાસેથી ગુણ ભગવાને લીધા છે. આવશ્યકતા, જીવનની પુણ્ય સ્મૃતિઓને સંગરવી અને પ્રાણવાયુને પણ ગૌણ બનાવીને પોતાના ઈષ્ટને, પોતાના ગુરુને જ પ્રાણ બનાવવા, જીવન બનાવવા. આવા 3 મહાન ગુણો અંતરવાયુ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ. વાયુના 2 ભેદ છે, અંતરવાયુ અને બહિર્વાયુ. અંતરવાયુ ના 5 પ્રકાર મુખ્ય અને 5 ગૌણ, કે જે શરીરની બધી જ ક્રિયાઓ કરે છે, જેના દ્વારા શરીરની બધી ક્રિયાઓ થાય છે. એનો પ્રધાન ગુણ, એ વાયુનો પ્રધાન ગુણ છે આવશ્યકતા પૂરતો જ અંદર જાય છે, અનાવશ્યક બહાર નીકળે છે. વ્યવહારની અંદર સાધના કરનાર સાધકે, ઉપાસકે પણ આવશ્યક છે એટલા જ સંબંધો સાચવવા જોઈએ. અનાવશ્યક સંબંધો સાચવવાની માથાકૂટમાં ભજન થઈ શકતું નથી. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. આવશ્યક છે એટલા જ સંબંધો સાચવવા જોઈએ. અનાવશ્યક સંબંધો ને સાચવવાની માથાકૂટમાં વધારે પડવું જોઈએ નહીં. કેટલા જોડે સંબંધ સાચવીશું? આપણે આપણું મન જ સાચવી શકતા નથી, તો બીજાનું મન કેટલું સાચવી શકીશું? એટલે જય જય કરતું જગ બધું દોડે પાછળ, તેમ એનો વિચાર કર્યા વગર આપણે એ બહુ લક્ષ્મણ રેખા રાખવાની જરૂર છે કે આની જોડે આથી વધારે સંબંધ રાખવાની જરૂર. જેવી રીતે નોકરીની અંદર એક પ્રોફેશનલ સંબંધ હોય છે, એને આપણે કૌટુંબિક સંબંધ બનાવતા નથી. કોઈ ટ્રેનમાં અપડાઉન કરતું હોય તો એને ટ્રેન પૂરતો સંબંધ હોય છે. કોઈક મેચ રમવા જતું હોય છે તો એને એની જોડે રમત પૂરતો સંબંધ હોય છે. એવી રીતે અવધૂત પરિવારના ભક્તોનો પરિવાર પૂરતો સંબંધ હોવો જોઈએ, અને ત્યારે જ એ સંબંધની અંદર સુવાસિતતા રહેતી હોય છે. જ્યાં સંબંધો વધારવા જઈએ છીએ ત્યાં આગળ એ બગડે છે. તો વાયુ પાસેથી આપણે એક ગુણ, આવશ્યક સંબંધો સાચવીને અનાવશ્યક સંબંધોથી થોડાક દૂર હટીને ઉપાસકે પોતાનું ભજન કરવાનું છે. અને ખરેખર પ્રમાણિકતાપૂર્વક ભજનમાં લાગેલા ઉપાસકો કે સાધકો એટલા બધા ભજનની આવશ્યકતાને પ્રાધાન્ય આપતા હોય છે કે એમના ભજનની આવશ્યકતાની સામે એ ભગવાનને પણ અનાવશ્યક કરી દે છે. એમના ભજનની આવશ્યકતાની સામે ભગવાનને પણ ઘણી વખત અનાવશ્યક કરી દે છે. કારણ કે ભગવાન ભજનથી પ્રાપ્ત થયા છે, ભગવાન ભક્તિથી પ્રાપ્ત થયા છે. ભગવાન સુલભ છે, ભક્તિ દુર્લભ છે. ગૌડીય પરંપરામાં થઈ ગયેલા શ્રી જીવ ગોસ્વામી પાદ, ચૈતન્ય મહાપ્રભુના પરિકર, શ્રી ચૈતન્ય દેવે એમને વૃંદાવન જવાની આજ્ઞા કરી. વૃંદાવનની અંદર ગોસ્વામીજી એવી પદ્ધતિથી રહેતા હતા કે અઠવાડિયામાં એક વખત મથુરા અથવા તો આસપાસના ગામની અંદર જાય. એ વખતે વૃંદાવન આજના જેવું શહેર નહોતું, જંગલ હતું, અને ત્યાંથી રોટલીઓ માગી લાવે અને એને જ વ્રજરજની અંદર દબાવી દે, અને 24 કલાકમાં 23 કલાક પોતે ભજન કરે, જપ, કીર્તન, ધ્યાન, અને 1 કલાકમાં એમના શરીરની બધી ક્રિયાઓ માટે શૌચ, સ્નાન, નિંદ્રા
અને આહાર 24 કલાકમાં 1 કલાક આહાર, નિંદ્રા અને શૌચાદિ 23 કલાક એક આસન પર બેસીને ભજન કરે. આવા મહાન સંત એ અઠવાડિયામાં એક વખત ભિક્ષા લેવા માટે જાય. એક દિવસ ભિક્ષા લેવા માટે એક મથુરામાં વૈષ્ણવના ઘરે ગયા. એને ત્યાં આગળ સુંદર મજાનું શ્રી મદન મોહનજીનું સ્વરૂપ દેખાયું. ઘરની અંદર છેટું મંદિર હતું, ત્યાં મદન મોહનલાલજીનું સ્વરૂપ દેખાયું. એ સ્વરૂપની અંદર જ જોતાની સાથે જ એમને પ્રેમ થઈ ગયો અને એ સ્વરૂપનું ચિંતન કરતા કરતા ઘરે પાછા આવ્યા. આ તરફ જેના ઘરમાં સ્વરૂપ હતું તે બહેનને ભગવાને દ્રષ્ટાંત કર્યો કે આવતા અઠવાડિયે પેલા બાબા ભિક્ષા લેવા આવે એમને તું મારું સ્વરૂપ આપી દેજે, કારણ કે હવે તારું આયુષ્ય બહુ છે નહીં અને તારા વંશમાં કોઈ સેવા કરનાર નથી. આ બાજુ બાબાજીને ઉપદેશ થયો કે તમને હું અત્યંત પ્રિય છું તો મારું સ્વરૂપ તમે લઈ આવો એ તમને આપશે. એટલે સ્વામી મહારાજે જેવું ભગવાનને કહ્યું કે ભાઈ પ્રવાસમાં કંઈ મળે નહીં, એવી રીતે એમણે પણ ભગવાનને કહ્યું કે ઠાકોરજી હું તમને લઈ તો આવું પણ મારાથી તમારી કોઈ વિશિષ્ટ સેવા થાય નહીં. તો કે ના, તમે જે ભિક્ષા લો છો તે મને ધરાઈને લેજો. તો કે સારું. એટલે બીજા અઠવાડિયે જ્યારે ગયા તો ભિક્ષાની સાથે સાથે શ્રી મદન મોહનલાલજીને પણ એ લઈ આવ્યા. કુંજ લતાની કુંજની અંદર ઠાકોરજીનું સ્થાપન કર્યું. આવી અઠવાડિયાની વાસી રોટલીઓ લાવીને ઠાકોરજીને કેમ કેમ ધરાવાય? એટલે એમને ઠાકોરજીએ એવું કીધું કે બાબા રોટલી લાવે અઠવાડિયાની, એના કરતાં લોટ માગી લાવવાનો. લાકડા તો અહીંયા ખૂબ પડ્યા જ હોય છે જંગલમાં. લોટમાંથી ને 2 ટિક્કડ બનાવીને પછી ટિક્કડ ધરાવે તો વાંધો ખરો કશો? એમને લાગ્યું વાત તો સાચી છે, તૈયાર ભિક્ષા લાવવી એના કરતાં સૂકી ભિક્ષા માગી લાવવી વધારે સારી. એટલે એ લોટ લઈ આવે, અઠવાડિયે 10 દિવસ ચાલે એટલો, અને લોટના 2 ટિક્કડ બનાવીને રોજ ભગવાનને ભોગ લગાવીને બીજા 10, 12, 15 દિવસ ગયા. એટલે પાછા ઠાકોરજીએ કીધું કે આ એકલા ટિક્કડ કરે છે એના કરતાં લોટની અંદર થોડું મીઠું નાખે તો થોડુંક સારું. એટલે એમને થયું કે હવે ઠાકોરજી માગી માગીને મીઠું જ માગે છે ને, કંઈ નહીં. એટલે એમણે ભિક્ષા લેવા ગયા, કીધું બેન થોડું મીઠું આપજો. એટલે કીધું કે સારું, મીઠું લઈ લીધું. પાછા 10, 12, 15 દિવસ ગયા એટલે ઠાકોરજીના નખરા વધ્યા. આ તો નટવર છે. ઠાકોરજીના નખરા વધ્યા કે બાબા આ મીઠાવાળી તું ભલે ટિક્કડ બનાવે છે, ટિક્કડ એટલે રોટલો, પણ ઘી વગર છે ને મારું ગળું હોરાય છે. થોડું ઉપર ઘી, દેશી ગાયનું ઘી ચોપડી દે તો શું વાંધો? એટલે એકદમ એ સાવધાન થઈ ગયા. સાવધાન ઉપાસકનું આ લક્ષણ છે કે એની સાધનાની આડે જે કોઈ આવે એને કહી દે ચોખ્ખે ચોખ્ખું. એટલે એકદમ સાવધાન થઈ ગયા. અને એમણે ઠાકોરજીને કીધું, જુઓ પહેલાં તમને કહ્યું હતું કે આ જંગલ છે, તમારા નખરા વધતા જાય છે. આજે હવે રોટલો માગો છો, મીઠું માગ્યું તો લાવી આપ્યું, હવે ઘી માગો છો, મારે કેટલી ભીખ માગવાની? કાલે કહેશો કે હવે લાડુ લાવી, પછી ખીર લાવી. તમારે રાજભોગ આરોગવો હોય તો તમારી રીતે જ્યાં તમારે વ્યવસ્થા કરવી હોય ત્યાં કરો, હું કોઈ જોડે માગવાનો. એટલે ભગવાને કીધું કે હું યજમાન ચેતાઈ લઉં? તો ક્યાં તમે તમારે મેં તો યજમાન બનાવી દો. બીજે ત્રીજે દિવસે એક મોટા શેઠનું મીઠું ભરેલું નાવડું એ વખતે યમુનાજીની અંદર વહાણ ચાલતા, અને જે ટીલા ઉપર બાબા ભજન કરતા હતા ત્યાં આગળ જઈને આગળ ના વધે, અટકી ગયું. બહુ પ્રયત્ન કર્યો, રાત પડવા આવી એટલે એમને બીક લાગી કે આ જંગલ ચોરોનો ભય છે. ત્યાં આગળ એક 6-7 વર્ષના ઘનશ્યામ બાળકે આવીને કહ્યું કે શું કરવા ડરો છો? આ ટીલા ઉપર એક મહાત્મા બહુ સિદ્ધ સંત છે, એમના દર્શન કરો, તમારું નાવડું આગળ જશે. એ બાળક ઠાકોરજી પોતે જ હતા. એટલે પેલા ઉપર ગયા, બાબાના દર્શન કર્યા, પ્રસાદ આપ્યો બાબાએ, પાછા એને નાવડું આગળ વધ્યું. એ નાવડું આગળ વધ્યું એટલે એમણે એવું નક્કી કર્યું કે આ વેચવાથી જે લાભ થશે એમાંથી હું બાબાના જે ભગવાન છે ને એના માટે મંદિર બનાવીશ. એ હતું મીઠું, પણ
આગળ પહોંચ્યા તો બધું કપૂર બની ગયું. તો મીઠાનો ભાવ ને કપૂરના ભાવમાં ફરક તો હોય. એટલું બધું ધન પ્રાપ્ત થયું, એ બધું જ ધન એમણે ઠાકોરજીના મંદિર માટે ખર્ચ્યું. અને 365 દિવસની ભગવાનના નિત્ય 56 ભોગની વ્યવસ્થા, રાજભોગની વ્યવસ્થા એ શેઠે કરી. અને પછી બાબાએ ત્યાંના બ્રાહ્મણો જે પંડાઓ હતા એમને બોલાવીને કીધું કે ભાઈ આ મંદિર બની ગયું છે, હવે વિધિવત ઠાકોરજીને પ્રસ્થાપિત કરો. નિયમાવલી કરી આપી, આ પ્રકારે ઠાકોરજીને લાડ લડાવો, એમની સેવા કરો અને મને ભજન કરવા દો. હું રોજ દર્શન કરવા આવીશ. તો ભજનને અનાવશ્યક કરીને બીજા કોઈને, પછી એ પરમાત્મા પણ કેમ ન હોય, એને આવશ્યક કરતા નથી. લોકોએ કહ્યું કે આપણે અહીંયા આગળ નારેશ્વરની અંદર સદાવ્રત ખોલીએ. બાપજી કહે છે કે ના, મારે સદાવ્રત ખોલવું નથી. કારણ હું ભજન કરવા આવ્યો છું, સદાવ્રત કે અન્નક્ષેત્ર ખોલવા માટે આવ્યો નથી. કોઈ વ્યક્તિ મંદિરે દર્શન કરવા જાય અને બહાર બેઠેલા ભિખારીઓની લાઈન જોઈને એ ભિખારીઓને અન્ન વસ્ત્ર વેચવા લાગે. એ વેચવામાં સમય થાય ને મંદિરના દર્શન બંધ થઈ જાય. કરવા શું ગયા હતા? કરીને શું આવ્યા? પહેલા દર્શન કરો, પછી સેવા કરો. તો મુખ્ય ભજન આવશ્યક ભજન છે, બીજું બધું અનાવશ્યક છે. આવો ગુણ, આવો બોધ ભગવાન દત્ત કહે છે મેં વાયુ પાસેથી ગ્રહણ કર્યો છે અને માટે હું મારો સ્મરણતાળ તૂટવા દેતો નથી. એટલે નિશ્ચિંત થઈને, નિશ્ચલ થઈને અહીંયા પડ્યો છું. મારા આત્માની અંદર, નિજાનંદની અંદર મસ્ત થઈને હું ડૂબી રહ્યો છું. આ તો વાત થઈ અંતરવાયુની. ભગવાન કહે છે મેં બહિર્વાયુ જોડે પણ ઘણા બધા ગુણો ધારણ કર્યા છે. બહિર્વાયુ જોડે મેં પહેલો ગુણ ધારણ કર્યો છે અનાસક્તિ. બહુ જ ઠંડા પ્રદેશમાંથી વાયુ વહે, બહુ જ ઠંડા પ્રદેશમાંથી વાયુ વહે અને પછી ગરમ પ્રદેશમાં આવે. તો ઠંડા પ્રદેશમાં જાઓ તો ત્યાંનો વાયુ ઠંડો હોય. એ જ વાયુ વહીને જ્યારે ગરમ પ્રદેશમાં આવે તો એ વાયુ ગરમ થાય. પાછો ઠંડા પ્રદેશમાં જાય તો એ વાયુ ઠંડો થાય. એવી જ રીતે સાધકે સ્થાનની અંદર, કોઈ પણ પ્રકારના ઘરની અંદર, પોતાના સ્થાનની અંદર, આ જગતની અંદર વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓમાં, વિભિન્ન પ્રકારના માણસોના સંયોગ વિયોગમાં એના ગુણદોષોને જોયા વગર રહેવું જોઈએ. વાયુ ઠંડો થતો નથી. ઠંડકમાં રહેવાના કારણે ઠંડો લાગે છે, બરફમાં રહેવાના કારણે વાયુ બરફ જેવો લાગે છે, ખુલ્લા રણ પ્રદેશમાં રહેવાના કારણે ગરમ છે એટલે ગરમ જેવો લાગે છે. પણ વાયુ પોતે ઠંડો પણ નથી, વાયુ પોતે ગરમ પણ નથી. એમ સાધકે, ઉપાસકે ગમે તેવી વ્યક્તિનો સંગ કરે છતાં પણ ઠંડા પુણ્યશાળી વ્યક્તિનો સંગ કરીને ના તો એના રંગે રંગાવવું જોઈએ, ના તો પાપીનો સંગ કરીને એના રંગે રંગાવવું જોઈએ. આ એક બહુ પ્રધાન ગુણ છે. આસક્તિ ક્યાં હૈ? વાયુનો ગુણ લીધો, બહિર્વાયુનો ગુણ લીધો, અનાસક્તિ. तो आसक्ति क्या है? आ तो सकती है मगर जा सकती वो आसक्ति है. आ तो सकती है मगर जा सकती नहीं है. હવે તમે કહેશો કે हमारे वहां तो आई ही नहीं है. એવું નથી. ધન આવ્યું, ઘર આવ્યું, ગાડી આવી, સ્ત્રી આવી, પુરુષ આવ્યો, બાળકોનો જન્મ થયો, એ બધા જ આવ્યા અને એની સાથે સાથે એની અંદરની આપણી પ્રીતિ પણ આવી. એ આવી તો જાય છે પણ જતી આ તો શક્તિ છે મગર વાયુ પાસેથી ભગવાન કહે છે મેં અનાસક્તિનો ગુણ ગ્રહણ કર્યો છે. ઠંડા પ્રદેશની અંદર રહેવા છતાં એ ઠંડો થતો નથી, ગરમ પ્રદેશમાં રહેવા છતાં એ ગરમ થતો નથી. એવી રીતે હું કોઈ પણ સ્થાનમાં રહું, કોઈ પણ જગ્યાએ રહું,
એ જગ્યાની અંદર રહેલા ગુણ અને દોષનો મને સ્પર્શ થતો નથી. હું કોઈ પણ વ્યક્તિ પાસે રહું, એ વ્યક્તિના હું ગુણોને ગ્રહણ કરતો નથી અને એના દુર્ગુણોને પણ ગ્રહણ કરતો નથી. હું પાપી પણ થતો નથી, પુણ્યવાન પણ થતો નથી. આ ગુણ અનાસક્તિનો મેં વાયુ જોડેથી ગ્રહણ કર્યો છે. બીજો ગુણ છે અલિપ્તતા. કોઈ મળદા ઉપરથી વાયુ પસાર થઈને જાય છે તો વાયુમાં દુર્ગંધ આવે છે, અને ફૂલ ઉપરથી પસાર થઈને જાય છે તો વાયુ સુગંધિત થાય છે. ગંધ એ પૃથ્વીનો ગુણ છે, વાયુ નિર્ગુણ છે. ગંધ એ પૃથ્વીનો ગુણ છે, વાયુમાં ગુણ નથી. અને એ થોડાક માન લો કે મળદા ઉપરથી વાયુ પસાર થઈને દુર્ગંધ લાવે છે, એ જ વાયુ આગળ જશે તો એ દુર્ગંધનો ત્યાગ કરી દેશે, એની અંદર ગંધ રહેશે નહીં. કોઈ એક બાળકનો જન્મ થાય, એ સ્કૂલમાં જાય, સ્કૂલને છોડીને કોલેજમાં જાય, એ સ્કૂલમાં કાયમ માટે બેસી જાય છે? કોલેજમાંથી નોકરી કરવા ઓફિસમાં જાય, એ કોલેજમાં જ ઘર બનાવીને રહી જાય છે? બોલો ને, કોઈ બોલતું નથી. નોકરી કરતા કરતા પૈસા ભેગા કરીને ધંધો કરે. કોઈ માણસ દુકાનમાં રહી જાય છે? રાત પડે એના ઘેર જાય છે ને? જીવનના અલગ અલગ તબક્કાઓમાંથી અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ રીતે પસાર થઈ રહ્યા છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એક તબક્કે કોઈ એક વસ્તુમાં, વ્યક્તિમાં, પદાર્થમાં ભરાઈ જાય, આસક્ત થઈ જાય, ત્યારે ગંધાઈ ઉઠે છે. ભગવાન કહે છે મેં અલિપ્તતાનો ગુણ લીધો છે. જેવી રીતે સમય થાય ત્યારે સ્કૂલ છોડીને કોલેજ જવું પડે, સ્કૂલમાં બેસી ન રહેવાય, કોલેજ છોડીને નોકરી કરવા નીકળવું પડે, કોલેજમાં બેસી ન રહેવાય, એવી જ રીતે સમય થાય ત્યારે દુકાન અથવા તો આપણી અર્થોપાર્જનમાંથી નિવૃત્ત થવું પડે. મરતા સુધી કમાયા ના કરાય. અલિપ્તતાનો ગુણ મેં લીધો છે. કોઈ એક અવસ્થામાં હું બંધાઈ જતો નથી, કોઈ એક જગ્યા પર હું બંધાઈ જતો નથી. કોઈ જગ્યાએ એવું જો કે એક જ સરખો વાયુ ત્યાં આગળ બંધાઈને રહે છે, એ સતત ભ્રમણ કરે છે, સતત ફર્યા કરે છે. તો ભગવાન કહે છે મેં વાયુ જોડેથી અલિપ્ત રહેવાનો ગુણ લીધો છે. એવી જ રીતે આ આત્મા પણ અલિપ્ત છે. 5 વર્ષનું શરીર થાય, 15નું થાય, 25નું થાય, 50નું થાય, 70નું થાય અને નષ્ટ થાય, પણ એની અંદર રહેલો જે આત્મા છે એ નષ્ટ થતો નથી. એ 5, 15, 70નો થતો એ એઝ ઇટ ઇઝ રહે છે. તમે જ્યારે 20 વર્ષના હતા ત્યારે પણ તમને એવું હતું કે હું છું, અને 70 થયા ત્યારે પણ વધઘટ શરીરમાં થાય છે, વધઘટ મનમાં થાય છે, વધઘટ બુદ્ધિમાં થાય છે, વધઘટ ચિત્તમાં થાય છે. તમારામાં વધઘટ થતી, આત્મામાં વધઘટ થતી. ભગવાન કહે છે આ જ્ઞાન થઈ જવાના કારણે, આ અલિપ્તતા, આ એક ડિસ્ટન્સ મેન્ટેન કરવાના કારણે કે હું શરીર નથી, હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, હું એનાથી અલગ શુદ્ધ ચૈતન્ય આત્મા છું, આવું જ્ઞાન મને થઈ ગયું હોવાના કારણે આ શરીરના કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપો મને પજવી શકતા નથી. શરીરને સુખ થાય, શરીરને દુઃખ થાય, શરીર ઠંડી અનુભવે કે ગરમી અનુભવે, શરીરને માન મળે કે અપમાન મળે, સુખ દુઃખો સમકૃત્વા લાભ લાભો જયા જયો, લાભ થાય કે અલાભ થાય, લાભ થાય કે નુકસાન જાય, એનાથી શરીરને, મનને, બુદ્ધિને અસર થાય છે. મને અસર, આત્માને અસર થતી. માની લો કે શેર બજારમાં તમારા 3 કરોડ ડૂબી ગયા, પણ આપણું એટેચમેન્ટ એટલું બધું છે, એના કારણે આપણને દુઃખ થાય છે. જો એટેચમેન્ટ નથી તો દુઃખ થતું નથી. એક એક્ઝામ્પલ કાયમ આપણે સાંભળીએ છીએ કે પડોશીનો છોકરો મરી જાય તો જે દુઃખ થાય એટલું દુઃખ અનનોન વ્યક્તિના
અનનોન વ્યક્તિનો છોકરો મરી જવાથી પેપરમાં વાંચવાથી થતું નથી, અને આપણો છોકરો પોતાનો મરી જાય ત્યારે જે દુઃખ થાય છે એ પડોશીનો છોકરો મરી જાય છે એને દુઃખ કરતા. કારણ પેલાને મારો માન્યો છે. આપણા ઘરમાં રહેલા ઉંદરને બિલાડી પકડીને ખાઈ જાય છે તો દુઃખ થતું નથી, પણ પાળેલા પોપટને બિલાડી ખાઈ જાય છે તો દુઃખ થાય છે. કારણ પોપટને મારો માન્યો છે. તો આ શક્તિ હે મગર જા નહીં શકતી. આ આસક્તિનો મેં ત્યાગ કર્યો છે. હું વાયુની જેમ અનાસક્ત રહું છું. આ બહિર્વાયુ સ્થાનના ગુણદોષોને જોયા વગર, વ્યક્તિઓના ગુણદોષોને જોયા વગર, પરિસ્થિતિઓના ગુણદોષોને જોયા વગર સમાન રીતે વહે છે. એ વાયુને નથી તો મારો કોઈ, નથી તો તારો કોઈ. વાયુએ કોઈ દિવસ એવું કહ્યું નથી કે હું સુરતમાં વહીશ અને ભરૂચમાં નહીં વહું. સમાન વહે છે. હા, અગ્નિ, પૃથ્વી અને જળના પરિબળોના કારણે કોઈ વખત એની અંદર અનબેલેન્સ દેખાય છે, પણ વાયુ પોતે હાથે કરીને અનબેલેન્સ નથી કરતો. એ સમાન સર્વત્ર વ્યાપ્ત છે. એમ બાહ્ય પરિબળોના કારણે કદાચ શરીર, મન, બુદ્ધિ અસ્થિર દેખાતા હોય, પરંતુ એની અંદર રહેલો આત્મા કદી અસ્થિર કે ચલાયમાન થતો નથી. આ શુદ્ધ વેદાંત છે. પણ આ વેદાંત સાંભળવાથી આવે નહીં. ગમે એટલું સારામાં સારું વેદાંત જાણી લઈએ, 1000 વખત કોઈ માઇકમાં ઘંટા પાડીને બોલે કે હું શરીર નથી, આત્મા છું, પણ એવી રીતે આત્મ સાક્ષાત્કાર થતો, એના માટે ભજન કરવું પડે. અને જ્યારે ભજન કર્યા કરે ત્યારે આપોઆપ એને શરીરનું વિસ્મરણ થઈ જાય, સંસારનું વિસ્મરણ થઈ જાય, અને હું મારોનો નાશ થતા શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. અને માટે જ બાપજીએ અવધૂત આનંદ લખી છે. બહિર્વાયુમાંથી ભગવાને અલિપ્તતા, અનાસક્તિ અને અસંગતાનો ગુણ ગ્રહણ કર્યો છે. એ બધે જ રહે છે, બધા જોડે રહે છે, છતાં એ કોઈનો થતો નથી. બધાના ઉપયોગમાં પણ આવે છે, એના વગર કોઈને ચાલે એવું પણ નથી, છતાં એને બધા વગર ચાલે છે. સમજાય છે? આ વાયુનો અનાસક્તિ ગુણ, અલિપ્તતાનો ગુણ ભગવાન કહે છે મેં ગ્રહણ કર્યો છે. અને માટે હું પણ આ જગતમાં મારું કોઈ નથી, અને હું દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિય નથી એમ માનીને મારા પોતાના સ્વરૂપની અંદર, આત્મ સ્વરૂપની અંદર સ્થિર રહું છું. તમારે પણ જો આવી સ્થિતિને પ્રાપ્ત કરવી હોય તો બાપજી ભજનમાં ગાય છે, હરિ ભજના, હરિ ભજના, કૂડ કપટ સબ ત્યજના, મનોવા હરિ ભજના, હરિ ભજના, કૂડ કપટ સબ ત્યજના, હરિ ભજના, હરિ ભજના, કૂડ કપટ સબ ત્યજના, મનોવા હરિ ભજના, હરિ ભજના, સબસે હિલ મિલ જગ में रहना, मन का संग छुड़ाना. આ વાયુની અગત્યતા. सबसे हिल मिल जग में रहना, मन का संग छुड़ाना, मैं मेरा यह द्वैत भुलाना, मैं मेरा यह द्वैत भुलाना, मैं
આસક્તિ રહિત રહે છે, અનાસક્ત રહે છે, અલિપ્ત રહે છે અને ગુણ દોષોને જોયા વગર બધાનો સંગ કરે છે, છતાં કોઈના ગુણ દોષ પોતાની અંદર આરોપિત કરતો નથી. આ એક જ વાત બાપજીએ કહી, સબસે હિલમિલ જગ મેં રહેના મન કા સંગ છોડાના. આપણે ઊંધું કરીએ છીએ, આપણે મનથી બધા જોડે રહીએ છીએ અને ઝઘડા કરીએ છીએ. કારણ આપણી પ્રિય વ્યક્તિ જોડે આપણને અનેક પ્રકારની અપેક્ષાઓ છે અને આપણે આપણી અપ્રિય વ્યક્તિને સુખી થતી જોઈ શકતા નથી. બહુ ધ્યાનથી વિચારવા જેવો વિષય છે આ. બાપજી એનું કહેવાનો તાત્પર્ય એવો છે, બધા જોડે વાયુની જેમ સમાન વ્યવહાર રાખીને અથવા તો યથા યોગ્ય વ્યવહાર રાખીને ઠંડા પ્રદેશમાં ઠંડા થવું, ગરમ પ્રદેશમાં ગરમ થવું. આ જ વાતને જ્ઞાનકાંડની આગળ શરૂઆતનો પહેલો શ્લોક ભગવાન શંકરાચાર્ય મહારાજનો શ્લોક, મૌને મૌની ગુણની ગુણવાન પંડિતે પંડિતો વા દિને દિનઃ સુખિની સુખવાન ભોગિની પ્રાપ્ત ભોગ મૂર્ખે મૂર્ખો યુતિષુ યુવા વાગ્મિની પ્રૌઢ વાગ્મી ધન્ય કોપી ત્રિભુવન જય યો વધૂતે વધૂત. મૌની જોડે મૌની, ગુણી જોડે ગુણવાન, પંડિત જોડે પંડિત, ગરીબ જોડે ગરીબ, સુખી જોડે સુખી અને ભોગી જોડે ભોગી. એવું લાગવું જોઈએ, થવાનું નથી. મૂર્ખ જોડે મૂર્ખ, યુવતી જોડે યુવાન, પ્રૌઢ જોડે પ્રૌઢ અને અવધૂત જોડે અવધૂત ના થઈ શકાય. ધન્ય કોપી ત્રિભુવન જય યો અવધૂતે અવધૂત. એવો કોણ છે ત્રિભુવનમાં? શંકરાચાર્ય ભગવાન કે છે જે અવધૂતી જોડે અવધૂત થઈ શકે. એવો કોઈ નથી. ઉપરનું બધું થઈ શકાય, નાટક કરી શકાય. સબસે હિલમિલ જગ મેં રહેના. કોઈ ગુરુ મહારાજની ખાસિયત હતી, ખેડૂત આવે એટલે એને ખેતીની વાત કરે, ડૉક્ટર આવે તો એને એ જે વિષયમાં પારંગત થયો છે તે વિષયની વાત કરે. અને પેલા માણસને એવું લાગે, કોઈ સંગીતજ્ઞ આવે તો એની જોડે રાગ રાગીણીની વાત ચાલે, કોઈ શાસ્ત્રનો મર્મજ્ઞ વિદ્વાન આવ્યો છે તો એની જોડે શાસ્ત્રની વાત ચાલે, કોઈ મૂર્ખ આવ્યો છે તો એની જોડે મૂર્ખના જેવું વર્તન કરે. ક્વચિત ભોગી ક્ષિપ્ત ક્વચિત, ક્વચિત વિરાગી. એમ બાળક જોડે બાળક બનીને વાત કરે. બહેનો જોડે ગુરુ મહારાજ બહેનો જોડે વાત કરે તો બહેનોની જે અનેક પ્રસંગો છે, છતાં પણ એમના ચિત્ત ઉપર કોઈ અસર ઊભી ના થાય,
કોઈ વ્યક્તિની છાપ ઊભી ન થાય, બલકે ઊંધું થાય. ઊંધું શું થાય? એ વ્યક્તિના ચિત્ત ઉપર ગુરુ મહારાજની છાપ પડી જાય કે મારા કરતાં આમનું જ્ઞાન વધારે ને અગાધ છે. આ વાયુ પાસેથી લીધેલો ગુણ છે. એ પોતે ગંધને ગ્રહણ કરતો નથી, છતાં પણ ગંધને જો ફેલાવવું હશે તો એના આશ્રય ફેલાઈ શકશે. પછી એ સુગંધ હશે કે દુર્ગંધ હશે, ગંધને જો ફેલાવવું હશે તો વાયુના આશ્રય ફેલાઈ શકશે. છતાં વાયુ ગંધને ગ્રહણ કરતો નથી અને ગંધનો ત્યાગ પણ કરતો નથી, એનાથી અલિપ્ત રહે છે. અથવા તો ગંધને ગ્રહણ કરે છે એવી જ રીતે એનો ત્યાગ પણ કરી દે છે, અનાસક્ત છે. બસ આટલી અનાસક્તિ સામાન્યતઃ વ્યવહારની અંદર આવવી અઘરી છે. અને એટલા માટે જ હરિભજના હરિભજના એવું ગાવાનું છે, હરિભજવાના છે. કારણ કે જેનું ભજન પ્રમાણિક છે, જે પ્રમાણિકતાપૂર્વક ભગવાનના ભજનમાં લાગેલો છે, એને સ્વાભાવિક રીતે સ્વતઃ અનાસક્તિ પ્રાપ્ત થઈ જાય છે. એને અનાસક્ત થવાની જરૂર પડતી નથી. કારણ આપણે જોઈ ગયા, પહેલું આવશ્યક વસ્તુનો જ એક સ્વીકાર કરે છે. એના માટે ભજન સિવાય કંઈ આવશ્યક છે જ નહીં, એટલે ભજન સિવાય બીજા કશામાં આસક્ત થવાનો જ નથી. આવા બહિર્વાયુ જોડેથી મહાન ગુણને ગ્રહણ કરીને ભગવાન યદુરાજાને કહે છે, હવે થોડો વધારે વિષય ગૂઢ બનાવું છું.